સામાન્ય દેખાય તો બગડાને ઉડાડીએ. આ બગલો નથી, બગલો નથી ઉડાડવાનો, અહીંયા બગડો છે એટલે બગડાને ઉડાડવાનો છે. આ વાય જે છે ને એ અહીંયા એકલું છે, એને ગમતું નથી ને એકલું, તો આપણે છે ને 2y ની બાજુ લઈ આવશું. એ થોડુંક એકલું લાગે કે મારો મિત્ર છે 26/3 એ બરાબરની ઓલી બાજુ છે, મારે ત્યાં જવું છે. તો આપણે આ પ્લસ છે ને એને માઇનસ બનાવીને 5/3 ને આપણે બરાબરની આ સાઈડ મૂકીએ છીએ. એટલે એને એમ થાય કે ના હું મારા મિત્રની બાજુમાં છું. તમને તમારા ક્લાસની અંદર એવું થતું હોય છે ને કે ભાઈ મારા મિત્રની બાજુમાં જ બેસવું છે. આ તો એવું આને થાય છે. તો આપણે એના મિત્રની બાજુમાં બેસાડી દીધું. કેમ છો વિદ્યાર્થી મિત્રો? તો સ્વાગત છે તમામનું આપણા એક નવા વિડીયોની અંદર, જેમાં આપણે જોવાનું છે સ્વાધ્યાય 2.1. હવે સ્વાધ્યાય 2.1 નો આપણે પહેલો પાર્ટ છે એ આપણે મૂકી દીધો છે, પહેલો ભાગ છે એ મૂકી દીધો છે, જેની અંદર આપણે 5મા દાખલા સુધી જોઈ લીધું હતું. પહેલા દાખલાનો 5મો દાખલો આજે આપણે નીચેના સમીકરણો વાળો આપ્યો છે, એમાં 5 દાખલા સુધી જોઈ લીધું છે. હવે આપણે 6થા દાખલાથી ચાલુ કરવાનું છે. ઓકે, તો આ સ્વાધ્યાય આપણે આ પાર્ટની અંદર જોવાના છે. રકમ શું છે તો કે 8x + 4 બરાબર 3 કૌંસમાં x - 1 + 7. ઓકે, જોઈએ. છઠ્ઠો દાખલો, એની રકમ 8x + 4 બરાબર 3 કૌંસમાં x - 1 + 7. ઓકે, આ આપણી છઠ્ઠા દાખલાની રકમ છે. હવે આપણે આનું સાદુરૂપ આપવાનું છે. આપણે આમાં x ની કિંમત છે, આપણે ઉકેલ મેળવવાનો છે. કઈ રીતના મેળવીએ જો. હવે આની અંદર તમને અહીંયા કંઈક અલગ દેખાતું હશે કે આ વખતે આ કંઈક નવું આવ્યું. 1 થી 5 દાખલાની અંદર એવું કંઈ આપણે અંદર સાદુરૂપ આપવાનું નહોતું, પણ આ રકમની અંદર થોડુંક અમથું કંઈક નવું આપ્યું છે. જો કે હવે 6 થી 10 ના જે દાખલા આપેલ છે એ તમામની અંદર કંઈક નવું છે, તો એ આપણે હવે સોલ્વ કરતું જવાનું છે. હવે સમજો 8x + 4 બરાબર. હવે જો આની અંદર કંઈ નથી કરવાનું, આપણે ગુણાકાર ઉપર બાદબાકીનું વિભાજન એ આપણે આગળ જોઈ લીધું છે ને, એ જ છે, બીજું કંઈ નથી. હવે 3 નો x સાથે ગુણાકાર અને 1 સાથે ગુણાકાર કરવાનો છે. 3 × x કરીએ એટલે 3x - 3 × 3 + 7. ઓકે, આવું કંઈક મળે. હવે શું કરવાનું? 8x + 4 બરાબર. હવે જો અહીંયા 3x છે એમને લખું છું, માઇનસ પ્લસ માઇનસ થશે. માઇનસ પ્લસ તો કે માઇનસ થાય, પણ હવે આની અંદરથી મોટું કોણ તો કે 7. તો અહીંયા એક તો પ્લસની નિશાની આવશે, એ આપણને ખબર છે. હવે 3 માંથી 7 અથવા 7 માંથી 3 આપણે માઇનસ કરીએ, જવાબમાં શું મળે તો કે 4 મળે. તો અહીંયા મેં 4 લખ્યા. હવે સમજાય છે? હવે જો આપણે જે આગળના દાખલાઓની અંદર જોયું હતું ને એવું જ કંઈક આપણે મળી ગઈ છે, એવી જ રકમ મળી ગઈ છે. હવે જો અહીંયા 3x છે એને આપણે આ બાજુ લઈ લઈશું, 8x ની બાજુમાં લઈ લઈશું. કઈ રીતના લઈશું તો 8x માઇનસ, જો અહીંયા પ્લસ છે આ બાજુ આવે તો માઇનસ થાય, 3x બરાબર 4 ના 4. હવે આ 4 છે ને એને આપણે આ 4 પાસે જવા દેશું, એટલે એને એકલો ન લાગે. અહીંયા પ્લસ છે, આ બાજુ આવશે તો માઇનસ થશે. ઓકે, હવે 8x માંથી 3x જાય તો જવાબ શું મળે? 5x બરાબર 4 માંથી 4 એટલે 0. હવે 5 છે અહીંયા x સાથે ગુણાકારની અંદર છે. હવે આપણે બરાબરની બીજી સાઈડ જશે તો આ 5 છે એ ક્યાં જશે તો કે ભાગાકારની અંદર અને 0 ના છેદમાં જશે. તો કઈ રીતના લખાશે તો x બરાબર 0 ના છેદમાં 5. હવે કોઈ પણ સંખ્યા હોય એમાં અંશમાં 0 આવી ગયો, જવાબ એનો શું થઈ જાય? 0 થઈ જાય. તો આપણે શું લખશું? x બરાબર 0. આ આપણને જવાબ મળ્યો, આ આપણને ઉકેલ મળ્યો. ઉકેલ શું મળ્યો તો કે x બરાબર 0. પણ હવે આપણે એમનું ડાયરેક્ટ માની નહીં લઈએ, શું કરવું પડે તો કે આનું ચકાસણી કરવી પડે. ઓકે, તો લખશું હવે ચકાસણી. ચકાસણી કરતા આવું બધાને આવડે છે ને? ઓકે, હવે ચકાસણીની અંદર શું કરવાનું હોય તો આ જે આપણે રકમ છે આપેલી છે એની અંદર આપણે x ની કિંમત જે આપેલી હોય, સોરી x ની કિંમત જે આપણે મેળવી હોય એ એની અંદર લખવાની હોય. તો જો આ જે સમીકરણ આપણે આપ્યું છે આને આપણે કંઈક સરળ રીતે અહીં બનાવ્યું છે તો આની અંદર પણ મૂકી શકીએ. જો એની અંદર મૂકીને તમને બતાવું છું. 8x + 4 બરાબર 3x + 4. હવે આની અંદર આપણે x ની કિંમત મૂકશું. તો x ની કિંમત મૂકીએ, શું મળે જોઈએ. 8x એટલે અહીંયા જે આપણે ઉકેલ જે 0 મળ્યો છે એની કિંમત મૂકી, +4 બરાબર 3 કૌંસમાં 0 + 4 કૌંસમાં 0 એટલે x ની કિંમત મૂકી છે. ઓકે, આ આપણું ડાબા છે
અને આ આપણું જવા છે. પહેલા આપણે ડાબાનું જોશું. 8 0 0 0 + 4 0 + 4 કરે એટલે જવાબમાં શું મળે? તો કે 4 મળે. 0 ની અંદર કોઈ પણ સંખ્યા નાખી જવાબમાં એ જ સંખ્યા મળે. શું જવાબ મળ્યો? તો કે 4 જવાબ મળ્યો. હવે શું કરવાનું છે? જબા સાઈડ જોવાનું છે. 3 0 0 + 4. ઓકે ભાઈ, આનો જવાબ આપણને શું મળશે? ડાયરેક્ટ જોઈને જ મળી જશે, એટલે કે 4. જો બે જવાબ સેમ આવ્યા છે? હા છે. તો આપણે શું કહી શકીએ કે ડાબા બરાબર જબા, ડાબી બાજુ બરાબર જમણી બાજુ. બે ની અંદર આપણે x નો જે આપણે ઉકેલ મળ્યો હતો એ આપણે મૂક્યો એટલે આપણે જવાબની અંદર સેમ અહીંયા સેમ આન્સર મળ્યો છે. ઓકે, આ દાખલાની અંદર કોઈને કાંઈ ક્વેરી હોય તો કોમેન્ટ કરજો. આ છઠ્ઠો દાખલો આપણો કમ્પ્લીટ થયો છે. હવે જોવાનો છે 7મો દાખલો. x બરાબર 4/5 કૌંસમાં x + 10. ઓકે, જોઈએ. સાતમો દાખલો. રકમ x બરાબર 4/5 x + 10. ઓકે, હવે આપણે આનું સાદુરૂપ આપશું. કઈ રીતના મળે છે? હવે x બરાબર આપણે જોઈએ ડાબી સાઈડ તો ખાલી x જ આપ્યો છે અને ડાબા આપણે જમણી સાઈડ છે 4/5 x + 10 એવું આપ્યું છે. હવે તમે જુઓ અહીંયા 5 છે એ અહીંયા ભાગાકારની અંદર છે. 5 છે, જો હું તમને અહીંયા સમજાવું છું, 4/5. બાકીની રકમની અત્યારે કઈ જરૂર નથી. 5 છે એ બરાબરની આ સાઈડ શું છે? તો કે ભાગાકારમાં છે. તો ભાગાકારમાં હોય તો આ સાઈડ આવે શું થાય? ગુણાકારમાં થાય. તો ગુણાકારમાં જાહે તો ક્યાં જાહે? એક સાથે ગુણાકાર કરશે. જો ન સમજાણું હોય, જો 5 છે એ એક સાથે ગુણાકાર કરશે તો 5x બરાબર 4 કૌંસમાં x + 10. ઓકે, હજી તમને થોડુંક એવું લાગે છે કે હજી x + 10 બહાર પીડા છે, હજી અહીંયા કૌંસ ને એવું આવે છે, તો હજી આને થોડુંક આગળ વધારીએ. 5x બરાબર, જો અહીંયા 4 છે, x ને પણ ગુણી શકે અને 10 ને પણ ગુણી શકે. શું થશે? 4x થાય. 4 × x કરીએ 4x થાય. 4 10 તો કે 40 થાય. ઓકે, હવે કાંઈ લાગે છે હરખું? હવે શું કરી શકે? 4x ને છે આપણે 5x બાજુ લઈ જશું તો શું થશે? 5x 4x છે અહીંયા પ્લસ છે, આ બાજુ આવશે તો માઇનસ બરાબર 40. ઓકે, 5x માંથી 4x જશે તો જવાબમાં આપણે x મળે, x બરાબર 40. ઓકે, આ તો આપણે ડાયરેક્ટ જવાબ જ મળી ગયો ને ડાયરેક્ટ x બરાબર 40 ડાયરેક્ટ જવાબ મળી ગયો. હવે શું કરશું? તો કે ચકાસણી કરશું. કઈ રીતે કરશું? તો આપણે આ જ રકમની અંદર, જો આ રકમ જે આપેલી છે ને આની અંદર પણ મૂકી શકીએ અને આપણને જે આપેલી છે એની અંદર પણ મૂકી શકીએ. જો કે આ મળેલી છે આપણે બનાવેલી, આપણે જે આપણે આપી હતી એમાંથી આપણે બનાવી હતી, સરળ રીતે આપણે ઈઝી પડે એ રીતે બનાવી હતી. તો એની અંદર મૂકીને તોય જવાબની અંદર કંઈ ફેર ન આવે. આ આપણને ઈઝી પડે એટલે આપણે આની અંદર જ મૂકવાની ટ્રાય કરશું. પેલા રકમ લખશું 5x બરાબર 4x + 40. તમે જો કઈ રીતે કરી શકો. હજી એક રીત હું તમને સમજાવું છું કે આવી રીતે પણ તમે ચકાસણી છે એ કરી શકો. જો અહીંયા પહેલા લખવાનું ડાબા, પછી આની રકમ લખવાની. ડાબાની આપણને અહીંયા રકમ શું આપેલી છે? તો કે 5x આપેલ છે. તો ડાયરેક્ટ છે ને ખાલી ડાબાનું કરી 5. ઓકે, કૌંસમાં x ની કિંમત એટલે 40 છે તો અહીંયા હું લખીશ 40. ઓકે, 5 4 20 એટલે જવાબમાં શું મળે? 200. બધાને આવડે ને? 40 × 5 5 4 20 ને 1 0 એટલે 200. હવે શું કરવાનું? તો હવે આપણે જોવાનું છે જબાનું. તો અહીંયા લખવાનું જબા. હવે પછી લખવાની જબાની રકમ. જબાની રકમમાં શું આપેલ છે? તો 4x + 40 આવું કંઈક આપ્યું છે. તો 4x ની જગ્યાએ શું મૂકશું? 40 મૂકશું. અહીંયા જે આપણે ઉકેલ મળ્યો છે 40 + 40. ઓકે, જોકે 16 અને 160 + 40. હવે 160 ની અંદર તમે 40 નાખો એટલે જવાબમાં શું મળે? તો જવાબમાં મળે 200. તો આ આપણને શું મળી ગયો? જવાબ. તો હવે આપણે એવું કહી શકીએ કે ડાબા બરાબર જબા. સમજાય છે દાખલો કઈ રીતના થયું? તમે આવી રીતના લખશો તોય તમારું પ્રેઝન્ટેશન છે એ બહુ સારું દેખાશે. હવે તમને એવો પ્રશ્ન થાય કે આ રકમ જ કેમ? આ રકમ લીધી હોય તો જવાબ સરખો મળે કે ન મળે? તો એ રકમની અંદર પણ જોઈ લઈએ. રકમ આપણી કંઈક આવી છે x બરાબર 4/5 કૌંસમાં x + 10. ઓકે, આવું કંઈક આપેલ છે. તો ડાબા બરાબર શું થશે? તો ડાબા બરાબર ખાલી x થશે અને જવાબ બરાબર 4/5 અને x + 10.
ખાલી આપણે એ જોવાનું છે કે બેયમાં જવાબ સરખા આવે છે કે નથી આવતા. x ની કિંમત તો આપણે 40 મળી ગઈ છે, એ તો ઓકે જ છે, પણ હવે ખાલી એ જોઈ શકીએ કે બંનેની અંદર સેમ આવે કે નથી આવતો. ઓકે, જોઈએ. હવે ડાયરેક્ટ આનો જવાબ શું આવે? તો x બરાબર શું મળે? તો કે 40 મળે. હવે આનો જવાબ એ 40 આવી જવો જોઈએ આવે કે નથી આવતો. 40 પ્લસ 10. ઓકે, 4/5. 40 પ્લસ 10 કઈ રીતના આવે ખબર પડે ને, x ની જગ્યાએ મેં 40 મૂક્યા. ઓકે, 40 પ્લસ 10 એટલે 50 થાય. હવે જો આની અંદર આપણે છેદ ઉડાડી શકીએ કે ન ઉડાડી શકીએ? કારણ કે આ ગુણાકારની અંદર જ છે, આ કૌંસમાં એટલે ગુણાકાર થાય. તો 5 10 50 થાય, 10 4 40 થાય. અહીંયા જવાબ લખી નાખું છું 40. જો આવી ગયો બંનેનો જવાબ 40, તો આપણે એવું કહી શકીએ કે ડાબા બરાબર જબા. તમે ગમે એ રીતે લખો, જવાબ તમારો ડાબા અને જવાબ એનો સેમ આવી જવો જોઈએ. હવે સમજાય છે? એટલે બે રીતે તમે દાખલો છે એ કરી શકો છો. સમજાય છે? ઓકે, આગળ જોઈએ. 7મો દાખલો આપણો કમ્પ્લીટ થઈ ગયો છે. હવે જોવાનો છે 8મો દાખલો, જેની અંદર શું છે? તો કે 2x ના છેદમાં 3 પ્લસ 1 બરાબર 7x પ્લસ 15, સોરી 7x ના છેદમાં 15 પ્લસ 3. હવે આનું આપણે પહેલા સરળ રીતે કરવું પડશે અને એના પછી આ દાખલાની અંદર x ની કિંમત મેળવવાની થશે. ઓકે, જોઈએ. પેન છે એ હું ચેન્જ કરું છું. આ આપણો 8મો દાખલો. ઓકે, 2x છેદમાં 3 પ્લસ 1 બરાબર x ના છેદમાં 15 પ્લસ 3. ઓકે, આવી આપણી કંઈક રકમ છે. હવે શું કરવાનું છે? સાદુરૂપ આપશું. સૌથી પહેલા જો અહીંયા આ બંનેની અંદર કંઈ સરખું દેખાય છે, x વાળું પદ દેખાય છે, તો આપણે આને બી નજીક નજીક લઈ લેવું, એટલે બીને એકલું એકલું ન લાગે. 2x ના છેદમાં 3, આ અહીંયા પ્લસ છે, આ બાજુ આવે તો માઇનસ 7x ના છેદમાં 15 બરાબર. જો અહીંયા એકને એકલું લાગે છે તેને પણ આપણે બીજી સાઈડ જવા દેશું, એટલે કે 3 પાસે જવા દેશું. ઓકે, હવે જો 3 અને 15 લસા લેવો પડે એવું લાગે છે, કારણ કે વચ્ચે છે માઇનસની સાઇન છે. જો આડી ગુણાકાર હોત તો આપણે ડાયરેક્ટ ગુણાકાર કરી શકત, પણ અહીંયા માઇનસ છે એટલે લસા લેવો પડે. પણ 3 ના ઘડીએ એમ કે 15 આવે, સૌથી પહેલા એ જોવાનું કે જે નાની સંખ્યા છે, બે સંખ્યા હોય તેની અંદર નાની સંખ્યા હોય ને એની અંદર જોવાનું કે કોઈ પણ ઘડીઓ જે આવે છે, 3 છે તો અહીંયા 3 નો ઘડીઓ બોલીએ 15 આવી જાય, તો કે હા આવે 3 5 15, તો આનો લસા શું થાય? 15 થાય. તો હવે 3 ને મારે 15 બનાવવા માટે કેટલા વડે ગુણવા પડે? તો 3 ને 5 વડે. તો આપને લસા મળ્યો 15. હવે શું કરવાનું? તો કે 2x છેદમાં 3 એને આપણે 5 વડે ગુણશું. ઓકે, માઇનસ 7x ના છેદમાં 15 બરાબર 3 માંથી 1 જાય તો શું મળે? તો કે 2. હવે 2x ગુણ્યા 5 એટલે 5 2 10 થાય. તો અહીંયા જવાબમાં 10x માઇનસ 7x 3 5 15 થઈ જાય, અહીંયા પણ 15, એટલે હવે જવાબની અંદર છેદની અંદર ડાયરેક્ટ 15 લખશું બરાબર 2. ઓકે, હવે 10x માંથી 7x જાય તો જવાબ શું મળે? તો કે 3x મળે. 3x ના છેદમાં 15 બરાબર 2. હવે જો અહીંયા ઓકે, હવે અહીંયા 15 છે, અહીંયા ભાગાકારની અંદર છે, સામેની બાજુ જાય તો શું થાય? તો ગુણાકાર થશે. તો હું અહીંયા લખું છું 3x છેદમાં 15 છે, એટલે 2 અને 15 નો ગુણાકાર થશે. કઈ રીતના? જો અહીંયા ભાગાકાર છે બરાબરની આ બાજુ જાય તો ગુણાકાર થશે. હવે શું થશે? તો કે 3x બરાબર 15 2 30 થાય. અને હવે x બરાબર અહીંયા ગુણાકારમાં છે, હવે ભાગાકારમાં જશે તો 3. હવે x બરાબર આપણને શું મળે? તો x બરાબર આપણને મળે, જો 3 નો ઘડિયો આવડતો ડાયરેક્ટ ઉડી જાય, 3 10 30, તો x બરાબર 10 મળે. આપણને x ની કિંમત મળી, x નો ઉકેલ મળ્યો. કે હવે આપણે અહીંયા x બરાબર શું મળ્યું? તો 10. તો હું ડાયરેક્ટ અહીંયા લખી નાખું છું x બરાબર 10. હવે આ ભાગ છે આપણે કોના માટે જોશે? ચકાસણી માટે. તો હવે ચકાસણી માટે આપણે જોશે, એટલે હું લખીશ, પેલા હું રકમ લખીશ. આપણે આપી છે ડાયરેક્ટ એ લખે તો પણ વાંધો નહીં, અને આપણે અહીંયા સરળ કર્યું હતું ક્યાંક. ઓકે, અહીંયા કરેલ છે, આ લખીએ તો વાંધો નહીં, ને આગળનું લખીએ તો પણ કંઈ વાંધો નહીં. તો ડાયરેક્ટ હું અહીં લખું છું 2x ના છેદમાં 3 પ્લસ 1 બરાબર 7x ના છેદમાં 15 પ્લસ 3. ઓકે, હવે આની અંદર આપણે છે x ની કિંમત મૂકશું. x ની કિંમત કેટલી મળી છે? તો કે 10 મળી છે, 10 આપણે મૂકશું. 2 ગુણ્યા 10 છેદમાં 3 પ્લસ 1 બરાબર 7 ગુણ્યા 10 છેદમાં 15 પ્લસ 3. ઓકે, હવે પેલા આપણે ડાબા સાઈડ જોઈ લઈએ. 2 10 20 પ્લસ 3 પ્લસ 1 ના છેદમાં
1 કારણ કે છેદમાં કાંઈ ન હોય તો આપણે 1 મૂકીએ છીએ. હવે શું કરવાનું, આનો લસા છે આપણે 3 લઈ લેશું, 3 એકુ 3 થાય. હવે 20 પ્લસ 3 એકુ 3 ને 3, 20 પ્લસ 3 એટલે 23 થાય. તો 23 છેદમાં 3, 23 છેદમાં 3 મળ્યું. તો હવે આનાથી આગળ કાંઈ વધાતું નથી, 3 ના ઘડિયા એમ કે 23 આવતા નથી. તો હવે શું કરશું, હવે આપણે જોશું જવા સાઈડ 7 10 તો કે 70, 70 છેદમાં 15 પ્લસ 3. હવે શું કરશું, 70 પ્લસ ઓકે અહીંયા 15 અને અહીંયા 3 છેદમાં કાંઈ નહીં હોય તો શું હશે, તો કે 1 હશે. તો 15 અને 1 નો લસા શું થાય, તો કે 15 થાય. તો હું 3 અને 1 ને 1 ને 15 વડે ગુણીશ. તો શું થશે, જો 15 3 45 થાય. તો 70 પ્લસ 45 અને છેદમાં 15. હવે શું થશે, 70 પ્લસ 45 કરીએ એટલે આપણે જવાબમાં શું મળે, ઓકે હવે આપણે 70 પ્લસ 45 અને 15 એવું આપણે જવાબમાં મળ્યું છે. તો શું કરશું, જો 70 પ્લસ 45 જવાબમાં શું મળે, 115. તો હવે 115 છેદમાં 15. તો હવે આપણે આનો છેદ ઉડાડી શકીએ એવું મને લાગે છે, કારણ કે જો અહીંયા એકમનો અંક 5 હશે. તો 115 ભાગ્યા આપણે અહીંયા 5 3 15 થાય. તો 115 ભાગ્યા આપણે 5 કરીએ ને તો આપણે જવાબમાં કંઈક મળવું જોઈએ. 115 ભાગ્યા 5 તો 5 2 10, 1 ને 5, 5 3 15, ઓકે 23. તો અહીંયા હવે શું થશે, 23 ગુણ્યા 5, 23 5 115 અને 5 3 15. તો અહીંયા 5 5 ઉડી જશે, વધશે હું 23 અને 3. તો આપણે જવાબમાં ડાયરેક્ટ શું લખશું, 23 છેદમાં 3. ઓકે જવાબ ઓકે મળી જાય, જો બે જવાબ. આવી રીતે પણ કરી શકો, છેદ ઉડતા હોય તમે ડાયરેક્ટ ઉડાડી શકો, જો છેદ ન ઉડતા હોય તમે આવી લાંબી પ્રોસેસ છે આ થોડી, પણ એ પણ કરી શકો. આ આપણે 8 દાખલા સુધી જોઈ લીધું છે. આપણો 8મો દાખલો છે કમ્પ્લીટ થઈ ગયો છે. હવે આપણે 9મો દાખલો જોવાના છીએ. 9મો દાખલો, 9મા દાખલાની અંદર રકમ શું છે, તો કે 2y પ્લસ 5/3 બરાબર 26/3 માઇનસ y. ઓકે રકમ જોઈને આપણે એમ થઈ દાખલો થાય કે નહીં થાય, એની અંદર તો કેટલું આપ્યું છે, અહીંયા છેદમાં અંશમાં એવું આપેલું છે ને y આમ ઠેક આપેલો છે, તો શું થાય, કાંઈ નહીં થાય ભાઈ. જવાબ બહુ જ ઈઝી દાખલો છે, આડી થઈ જાય. જો હવે ડાયરેક્ટ પહેલાં આપણે એનું સાદુરૂપ આપવાની ટ્રાય કરીએ. કેટલામો દાખલો, તો કે 9મો દાખલો છે. 9મા દાખલાની પહેલા આપણે રકમ જોશું. 2y 5/3 બરાબર 26/3 ઓકે માઇનસ y. આવી કંઈક આપણી રકમ છે. હવે શું કરવાનું છે, તો હવે આપણે આનું સાદુરૂપ આપશું. પહેલા સાદુરૂપ તો જો કે આપણે પહેલા આને ટૂંકમાં સરળ રીતે બનાવવાની ટ્રાય કરશું, જેટલી આપણાથી બને એટલી. ઓકે હવે શું કરવાનું, આ અહીંયા 2y છે. હવે આ y જે છે ને એ અહીંયા એકલું છે, એ ગમતું નથી ને એકલું. તો આપણે છે ને 2y ની બાજુ લઈ આવશું. શું કરશું, અહીંયા માઇનસ છે, બરાબરની આ બાજુ આવે તો શું થશે, પ્લસ થશે, એટલે y. હવે બરાબર જે રકમ હતી એ તો આપણે એની રાખશું. હવે આ 5/3 છે ને એને થોડુંક એકલું લાગે કે મારો મિત્ર છે 26/3, એ બરાબરની ઓલી બાજુ છે, મારે અહીંયા જવું છે. તો આપણે આ પ્લસ છે ને એને માઇનસ બનાવીને 5/3 ને આપણે બરાબરની આ સાઈડ મૂકીએ છીએ. એટલે એને એમ થાય કે ના હું મારા મિત્રની બાજુમાં છું. તમને તમારા ક્લાસની અંદર એવું થતું હોય છે ને કે ભાઈ મારા મિત્રની બાજુમાં જ બેસવું છે. આ તો એવું આને થાય છે. તો આપણે એના મિત્રની બાજુમાં બેસાડી દીધું. ઓકે હવે જો અહીંયા 2y પ્લસ y એટલે કેટલા y થાય, તો કે 3y થાય. ઓકે હવે બરાબર 26 - 5/3 અને 3 એટલે કે 2 3 છે, સમછેદી છે, તો આપણે ડાયરેક્ટ લખી નાખશે છેદમાં 3. હવે શું થશે, તો અહીંયા પહેલા આપણે જોવાનું છે 3y ના 3y તો એમનો આવશે, કેમ કે અહીંયા જેટલું સાદુરૂપ અપાતું હતું એટલું આપણે આપી દીધું છે. હવે આની સાદુરૂપ ને એવું બધું પતશે ને પછી આની જરૂર પડશે. ઓકે હવે 26 માંથી 5 જાય તો જવાબ શું મળે, તો કે 21 મળે. તો 21/3. હવે શું કરવાનું, હવે અહીંયા કઈ સાદુરૂપ અપાય એવું લાગે છે, તો કે નહીં લાગે છે કઈ 3 ના ઘડે એમ કે 21 આવે. હા આવે, ક્યાં આવે, તો કે 3 7 21. અહીંયા આપણે છેદ છે એ ઉડે છે, 3 7 21. હવે જો જવાબમાં કઈ રીતના થશે, 3y બરાબર ખાલી 7. હવે આપણે જો અહીંયા સાદુરૂપ મેં તમને આગળ વાત કરી, અહીંયા સાદુરૂપ અપાઈ જાય પછી આની જરૂર પડશે. તો હવે આપણે જો અહીંયા 3 છે એ કઈ રીતના છે, તો કે અહીંયા y ની સાથે ગુણાકારમાં છે.
બરાબરની આ બાજુ હવે તો ક્યાં જાય તો કે ભાગાકારમાં છેદમાં જશે. તો શું કરશું 3 છે એ અહીંયા આવશે. કઈ રીતના આવશે જો y બરાબર બીજી પેનથી લખું છું એટલે તમને દેખાય કે આ આપણો જવાબ છે. y બરાબર 7/3 આ આપણો જવાબ છે. y બરાબર શું મળ્યું 7/3. ઓકે જવાબ તો મળી ગયો પણ હવે શું કરવાનું છે તો કે ચકાસણી કરવાની છે. શું કરવાનું છે ચકાસણી. કઈ રીતના કરશું હવે બધાને આવડે છે ને હવે બધાને આવડે છે. ઓકે પેલા રકમ લખી લેશું. જો રકમ કઈ લખવાની ખબર છે જે આપણે ઈઝી પડે નહીં તમે આ લખી શકો આમાંય કોઈ વાંધો નથી. આની અંદર તમે સાદુરૂપ આપી શકો આની અંદર પણ ચકાસણી કરી શકો પણ આપણે એવી ટ્રાય કરવાની કે જવાબની અંદર સેટ થઈ જાય અને આપણે ઈઝીલી દાખલાનો જવાબ મળી જાય ને આવું કંઈક કરવાનું. ઓકે આજ આપણે આપેલ છે ડાયરેક્ટ આપણે આમાં પણ મૂકશું 3y પ્લસ 5/3 બરાબર 26/3 માઇનસ y. ઓકે હવે શું કરવાનું છે તો એની અંદર આપણે y ની જે કિંમત છે એ મૂકવાની છે. કેટલી આપણે મળી છે 7/3 તો હું ડાયરેક્ટ લખું છું 7/3 પ્લસ 5/3 બરાબર 26/3 માઇનસ 7/3. ઓકે એટલું બધું આપણે મળ્યું. હવે આનું શું કરવાનું ડાબા બરાબર જબા થાય છે કે નહીં એ જોવાનું. અહીંયા ગુણાકારમાં હશે તો કઈ રીતના હશે જો આવી રીતના હશે તો હવે ડાયરેક્ટ આપણે આનો ગુણાકાર કરીએ તો આપણે જવાબમાં શું મળે 2 7 14 ને 3 1 3. તો હું ડાયરેક્ટ લખી શકું 2 7 14 ને 3 1 3 આવી રીતના લખી શકે. તો ડાયરેક્ટ હું અહીંયા લખું છું નો સમજી જો અહીંયા એક કરી દઉં છું 2 7 14 14/3 1 3 પ્લસ કરીને 5/3. હવે પેલા આપણે અહીંયા ડાબા સાઈડે જોઈ લઈએ છે જો સમછેદી છે એટલે કંઈ લસા લેવાની જરૂર નથી. તો 14 + 5/3. ઓકે હવે 14 + 5 કરીએ તો જવાબ શું મળે તો કે 19 મળે. શું મળે 19/3. હવે 3 ભાગ્યા તમે 19/3 કરો તો જવાબમાં આપણે પોઈન્ટમાં જવાબ મળે એટલે આપણે શું કરશું એમને રાખશું. ઓકે હવે આપણે આ બાજુ જોઈએ આપણો જવાબ સાચો છે કે નથી. જો આની અંદર આપણે જવાબ મળી જાય ને તો આપણે એવું કહી શકીએ કે ડાબા બરાબર જબા છે અને જે આપણે અહીંયા ઉકેલ મળ્યો ને એ કેવો છે તો કે ઓકે મળ્યો છે. હવે જો અહીંયા 26 ઓકે 26/3 માઇનસ 7/3 સમછેદી છે તો ડાયરેક્ટ લખી શકે 26 - 7/3. ઓકે હવે 26 માંથી 7 જાય તો કેટલા વધે 19 વધે કારણ 19 પછી એમની અંદર આપણે 7 નાખીએ તો 26 થાય. 26 માંથી -7 આપણે કરીએ તો જવાબ શું મળે 19. તો 19/3. જો જ બંને જવાબ સેમ મળ્યા તો કે હા મળ્યા તો આપણે શું કહી શકીએ કે ડાબા બરાબર જબા. આ આપણો જવાબ જે આપણે ઉકેલ મળ્યો હતો આ આપણે ઉકેલ જે મળ્યો હતો 7/3 એ કેવો છે તો કે ઓકે છે. હવે આ ચકાસણી કરી એટલે આપણે ટૂંકમાં ડાઉટ જે હતો એ ક્લિયર થઈ ગયું. ઓકે આ દાખલાની અંદર કોઈને કાંઈ ક્વેરી હોય તો પૂછી લેજો. હવે આપણા સ્વાધ્યાય 2.1 નો છેલ્લો દાખલો છે. ઓકે 9મો દાખલો કમ્પ્લીટ છે. હવે એક દાખલો બાકી છે કયો આ દાખલો 3m = 5m માઇનસ 8/5. ઓકે આ દાખલો એક બાકી છે હવે એ આપણે કરશું. આપણો 10મો અને છેલ્લો દાખલો સ્વાધ્યાય 2.1 નો બહુ જ ઈઝી દાખલા હતા. હવે આ ઈઝી દાખલો છે કઈ રીતના કરશું જોવો. અહીંયા રકમ લખશું પહેલા પેન આપણે ચેન્જ કરશું જેથી આપણે કંઈક બોર્ડ વર્કની અંદર થોડુંક અમથું સારું લાગે. ઓકે અક્ષર ઉકલે છે કે નહીં એ પહેલા એક કોમેન્ટ કરજો. શું હતી આપણી રકમ તો 3m = 5m માઇનસ 8/5. ઓકે રકમ તો આપણે આપી દીધી છે. હવે શું કરવાનું છે આનું સાદુરૂપ આપવાનું છે. કઈ રીતના કરશું 5m ને 3m ને આપણે ભેગા કરી દઈશું. કઈ રીતના 3m માઇનસ 5m બરાબર 8/5 પણ કેવા -8/5 કારણ કે -8/5 છે અહીંયા માઇનસ છે. ઓકે હવે શું કરવાનું 3m માંથી 5m જાય તો જવાબ શું મળે તો કે 2m પણ 2m મળશે કેવા માઇનસ કારણ નિશાની મોટા પદની બરાબર -8/5. ઓકે હવે અહીંયા -2m છે અને આ બાજુ એટલે બરાબરની આ સાઈડ -8/5 છે. મેં તમને અત્યાર સુધી એવું કીધું કે અહીંયાથી આપણે આ 2 છે ને આપણે બરાબરની ઓલી બાજુ જવા દેવાનો હોય તો ગુણાકારની જગ્યાએ કેમાં જાય તો કે ભાગાકારમાં જાય. પણ ભાગાકારની અંદર જાય અને છેદમાં જાય તો અહીંયા તો ઓલરેડી એક સંખ્યા છે છેદમાં એક સંખ્યા છે તો શું કરવું તો એ કાંઈ મૂંઝાવાનું નથી. જો શું થાય અહીંયા -2m છે
અને અહીંયા -8/5 હશે. તો આ 2 છે એ આ બાજુ આવે ને તો અહીંયા ગુણાકારમાં જશે. ક્યાં જશે? ગુણાકારમાં જશે. હવે સમજાય છે? ઓકે, મૂકીએ. m બરાબર -8/5 ગુણ્યા -2. હવે સમજાય છે કઈ રીતના -2 આવ્યા ગુણાકારની અંદર? હવે જો અહીંયા માઇનસ માઇનસ પ્લસ થઈ જાય. જવાબમાં શું થશે? માઇનસ માઇનસ પ્લસ થઈ જાય. હવે તમે ડાયરેક્ટ m બરાબર જવાબ જોતો હોય તો મેળવી શકો, પણ કઈ રીતના? તો અહીંયા લખવું પડે m બરાબર, ઓકે, હજી છેદ ઉઠશે ને, 8/5 2 10. જો છેદ ઉઠશે, ક્યાં ઉઠશે? તો કે 8ના ઘડિયામાં 10ના ઘડિયામાં સામાન્ય કઈ બાબત? તો કે 2 છે એક સામાન્ય બાબત. કઈ રીતના? 2ના ઘડિયામાં 8 આવે? હા આવે. ક્યાં આવે? તો કે 2 4 8 થાય. તો 5 ક્યાં આવે? તો કે 2 5 10 થાય. કારણ કે આપણે 2ના ઘડિયામાં ગુણ્યા 5 કરીએ, 2 ગુણ્યા 5 કરીએ, જવાબ શું મળે? 10 મળે. અને 2 ગુણ્યા 4 કરીએ તો જવાબમાં 8 મળે. તો હવે આની અંદર સામાન્ય શું દેખાય? તો કે બગડો સામાન્ય દેખાય. તો બગડાને ઉડાડી દો. આ બગલો નથી, બગલો નથી ઉડાડવાનો, અહીંયા બગડો છે એટલે બગડાને ઉડાડવાનો છે. જવાબ શું મળે આપણે? 4/5. હવે ડાયરેક્ટ મેં બોક્સ કરી નાખ્યું 4/5. જવાબ શું? 4/5 છે એ કઈ રીતના ખબર પડી? હવે આના છેદ નહીં ઉડે એવું કેમ ખબર પડી? કારણ કે 4 તો છે એ આપણે વિભાજ્ય સંખ્યા છે, આના છેદ તો ઉડવા જોઈએ, પણ કોની સાથે ઉડાડો? 5 સાથે તો ન ઉડે. આવી ક્યારે ખબર પડે? તો હવે ખાસ યાદ રાખજો, અતિ સંક્ષિપ્ત રૂપ. આ તમારા ધોરણ 6 ની અંદર આવી ગયું છે. હજી એકવાર રિવિઝન કરાવી દઉં છું. અતિ સંક્ષિપ્ત રૂપ જ્યારે પણ લેવું હોય તે ક્યારે લેવાનું હોય? તો કે કોઈ પણ જે આ બે સંખ્યા આપી છે આનો સામાન્ય અવયવ 1 હોય ત્યારે એનું અતિ સંક્ષિપ્ત રૂપ આવી ગયું એવું કહી શકાય. જો નથી સમજાણું તો અહીંયા ધ્યાન આપો. આ 4 છે અને આ 5 છે. આના અવયવ તમે લખો તો શું બને? તો કે 4નો 1 મળે. 2ના ઘડિયામાં ક્યાંય 4 આવે? તો કે હા આવે. 2 2 4 થાય. પછી 3ના ઘડિયામાં ન આવે. 4ના ઘડિયામાં હા આવે. તો આ એના શું થઈ ગયા? આપણે 1 2 ને 4 3 આપણે મળ્યા. હવે આપણે 5ના ઘડિયામાં જોશું. ક્યાં આવે? 1ના ઘડિયામાં આવે 5? હા આવે. 1 5 5. 2ના ઘડિયામાં આવે? નહીં, નો આવે. 3ના ઘડિયામાં? નહીં, નો આવે. 4ના ઘડિયામાં? નો આવે. 4 1 4 ને 4 2 8 થઈ. 5ના ઘડિયામાં? હા આવે. 5 1 5. અને એ બાબતની બધાને ખબર છે કે જે જેનો ઘડિયો હોય એની અંદર તો એકવાર આવે. 1 અને જે પોતે સંખ્યા એ તો એના અવયવ હોય. હવે જોવાનું એ છે કે અહીંયા 4ની અંદર અને અહીંયા 5ની અંદર તમને સામાન્ય દેખાતો હોય એ અવયવ કયો છે? તમને 4 અને 5ની અંદરથી સામાન્ય શું દેખાય? હું તમને પૂછું, જો 2 છે આમાં ક્યાંય છે? નહીં, તો આપણે એની ઉપર ચોકડી મારી દઉં. હવે 4 છે આમાં ક્યાંય છે? ચોકડી તો આને કહેવાય, તમે ચેકો માર્યો. 4 આમાં ક્યાંય છે? નહીં, નથી, તો આપણે એની ઉપર ચેકો મારી દઉં. હવે જો કયો એકમ તમને દેખાય છે? હવે ઓકે, હજી અહીંયા 5 છે. 5 તમને દેખાય? નહીં, તો એ નથી દેખાતો. ઓકે, શું દેખાય છે? ખાલી એક જ વસ્તુ દેખાય છે ને એ એક પોતે એક જ દેખાય છે ને. તો મેં તમને કીધું તું, જો સામાન્ય અવયવ કોણ હોય? 1 હોય. તો અહીંયા એક જ છે. તો આપણે નક્કી કરી લેવાનું 4/5 છે. અતિ સંક્ષિપ્ત રૂપ આવી ગયું છે. આપણો જવાબ છે એ આવી ગયો છે. તો શું લખશું? m બરાબર 4/5. આ આપણને શું મળ્યું? જવાબ. હવે સમજાય છે 4/5 કઈ રીતના જવાબ આવ્યો? પણ હવે ડાયરેક્ટ કરશું ચકાસણી. ચકાસણી બધાને આવડે છે ને? હવે તો આવડી ગઈ હોય ને? અત્યાર સુધી તો શીખતા હતા આપણે. હવે શું કરવાનું છે? હવે આપણે ડાયરેક્ટ રકમ પેલા લખી લેશું. 3m બરાબર 5m માઇનસ 8/5. ઓકે, હવે શું કરવાનું છે? હવે આપણે આની ચકાસણી કરવાની છે. તો m ની જગ્યાએ આપણે 4/5 છે મૂકવાનું છે. 3 4/5 બરાબર 5 4/5 માઇનસ 8/5. ઓકે, એટલી રકમ છે આપને મળી ગઈ છે. હવે આપણે આનું સાદુરૂપ આપવાનું છે. કઈ રીતના કરશું? જો પેલા આ જે રકમ છે હું તમને અહીંયા સમજાવું છું. આ જે પદ છે ગુણાકારના 4/5. જો અહીંયા કંઈ ન હોય તો 1 હોય, છેદમાં કંઈ ન હોય તો 1 હોય, અથવા તો કોઈ પણ સંખ્યાના અંશમાં કંઈ ન હોય, છેદમાં કંઈ નહીં, તો આપણે શું લખી નાખીએ? 1 લખી નાખીએ. હવે ગુણાકાર જ છે, ડાયરેક્ટ આપણે સામે ગુણાકાર કરશું. 4 1 4 4 2 8 ને 4 3 12. 5 1 5. 12/5. આ આપણે શું મળ્યું? ડાબી બાજુ મળ્યું. શું મળ્યું? ડાબી બાજુ. 3 4 12 અને 5 1 5. સોરી, 3 4 12 અને 5 1 5. આ આપણે મળી ગયું. પણ હવે આપણે એ જોવાનું છે કે અહીંયા મળે છે કે નથી મળતું. જો એનું સાદુરૂપ આપણે કઈ રીતના આપીએ છીએ. પહેલા હું તમને એ પદનું અહીંયા શીખવાડું છું. 4/5
5/1 5 4 20 અને 5 એકુ 5 છેદ ઉડે ક્યાં ઉડે તો 5 4 20 તો હું અહીંયા શું લખીશ 4 તો અહીંયા મને જવાબમાં શું મળ્યું 4 - 8/5 છેદમાં કંઈ ન હોય તો 1 હોય હવે આપણે અહીંયા જવાબ છે ને 12/5 આવે ને તો આપણે એવું કહી શકીએ કે ડાબા બરાબર જવાબ છે બાકી છે નહીં હવે શું કરશું જો અહીંયા હું તમને અહીંયા છે ને રફ કામ શીખવાડું છું કઈ રીતના કરવાનું હવે અહીંયા આપણી પાસે જવાબમાં શું મળ્યું 4/1 ને 8/5 હવે શું લેવું પડે તો કે લસા લેવો પડે લસા લેતા આવડતું નથી આવડતું કંઈ વાંધો નહીં અહીંયા ધ્યાન આપો જો અહીંયા 5 છે અહીંયા 1 છે 1 અને 5 નો લસા શું થાય તો કે 5 જ થાય શું કામ 1 ના ઘડિયામાં આપણે 5 એવું લઈ શકીએ 5 અને 1 નો તમે જો આવી રીતે પણ કરી શકો અહીંયા 1 લખું છું અહીંયા 5 લખું જો આવી રીતના થઈ શકે 5 એકુ 5 જ થાય બધાને ખબર પડે પણ તોય હું તમને અહીંયા શીખવાડું સૌથી પહેલા આપણે ક્યાંથી ભાગાકાર કરશું 2 થી હાલે એમ છે નહીં શરૂઆત જ 1 થી કરવાની થશે 1 નો 1 ને 5 5 હવે શું આવે 5 1 ને 1 આવી ગયો કેટલો મળ્યો આ બંનેનો ગુણાકાર 1 × 5 બરાબર 5 જવાબમાં આપણે 5 મળ્યો લસા આપણે શું થાય 5 થશે તો હવે અહીંયા તો 5 છે પણ 1 ને હું 5 વડે ગુણું ને તો મને 5 મળે તો તમને એવું થાય છેદમાં કેમ 5 મૂક્યા હવે બધાને જેને આવડતું છે ને ખબર હશે અંશમાં જે છેદમાં જે પ્રક્રિયા થાય ને એ જ અંશની અંદર કરવી પડે એમનો 1 ને ખાલી 5 વડે મૂકી દઉં તો હાલે નહીં હવે આપણે જો અહીં જવાબમાં શું મળશે આ 5 છે 4 5 તો કે 20 થાય અને 5 એકુ તો કે 5 થાય -8/5 હવે જો સમછેદી છે એટલે હું ડાયરેક્ટ આવી રીતના લખી શકું 20 - 8/5 હવે 20 માંથી 8 જાય તો જવાબ શું મળે 20 માંથી આપણે 8 માઇનસ કરીએ તો જવાબ શું મળે જો ન સમજાય તો આપણે અહીંયા જો 20 - 8 ઓકે 0 માંથી 8 ન જાય લેવો પડે 10 કો 2 માંથી ચેકો મારીને માથે શું આવે 1 આવે જો કે બાદ બાકીના દાખલાઓ તમને બધાને આવડતા હશે થોડો કંટાળો આવશે 10 માંથી 8 જાય તો જવાબ શું મળે તો કે 2 મળે અને 1 ના 1 માં 0 જાય તો જવાબમાં શું મળે 1 જ મળે એટલે જવાબમાં શું મળ્યું 12 તો અહીંયા શું લખશું આપણે 12/5 તો આપણે જવાબ શું મળ્યો અહીંયા 12/5 આપણું રફ કામ છે હવે સાફ કરી નાખશું અને જવાબમાં ડાયરેક્ટ લખશું 12/5 હા આપણે પહેલો જવાબ આ ડાબાનો જવાબ ને બીજો જબાનો જવાબ જો આવી ગયો 12/5 હવે શું કહી શકીએ ડાબા બરાબર જબા આ આપણો જવાબ હવે આની અંદર કોઈને કંઈ ક્વેરી હોય તો પૂછી લેજો ઓકે અહીંયા આપણો 10મો દાખલો પણ પૂરું થઈ છે સ્વાધ્યાય 2.1 હશે આખું અહીંયા પૂરું થાય છે જવાબ મેળવવાના હતા ઉકેલ મેળવવાના હતા જે જવાબ મળે એ આપણે ચકાસવાનું હતું એટલું આપણે બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે 2 ભાગાના આપણે બનાવ્યા છે પહેલો અને બીજો જો ન જોયો હોય તો આપણે પ્લેલિસ્ટમાં જઈને દાખલા જોઈ લેજો અને કોઈને કાંઈ નાની એવી ક્વેરી લાગે તો કોમેન્ટ કરી દેજો જો વિડીયો ગમે તો લાઈક કરજો તમારા મિત્રો સુધી શેર કરજો અને આપણી યુટ્યુબ ચેનલ શ્રી હેલ્પ R2 ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ આવા એક નવા વિડીયોની અંદર ત્યાં સુધી કન્ટિન્યુ રહેજો થેન્ક યુ